નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમગ્ર રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. વડોદરામાં મતદાન પૂર્ણ થતાં તમામ ઈવીએમ મશીનોને કડક સુરક્ષા વચ્ચે પોલિટેકનિક સ્થિત સ્ટ્રોંગ રૂમ ખાતે પહોંચાડવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા, ચૂંટણી પંચના ઓબ્ઝર્વર તેમજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ પોલિટેકનિક ખાતે સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. બીજી તરફ ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ વડોદરા મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતમાં નોંધાયેલા મતદાન ટકાની માહિતી પણ આપી હતી. હવે ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ ગયું છે અને તમામની નજર મતગણતરી પર ટકેલી છે. પૂર્ણ જે ગાડીમાંથી મિત્રો આવી રહ્યા છે મિત્રો જે આનો બે કવર લગાવવાના 200 રૂપિયા. અમે આપ થકી કરી રહ્યા છે ત્યારે વાહ વંદન છે સર સમગ્ર ટુકડીને. વડોદરા જિલ્લા પંચાયત, વડોદરા તાલુકા પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાની ચૂંટણી આજે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. ખાસ કરીને મતદારોએ વિશેષ આમાં ઉત્સાહથી ભાગ લીધો છે. લોકશાહીને મજબૂત બનાવવા માટે તમામ મતદારો આગળ આવ્યા. સરેરાશ મતદાન નગરપાલિકાઓની અંદર 76% જેટલું થયું છે. જિલ્લા પંચાયતની અંદર 73% અંદાજિત થયું છે અને હજુ ફાઇનલ ફિગર્સ આપણે મેળવીએ છીએ. મહાનગરપાલિકામાં પણ ખૂબ સારું મતદાન થયું છે. 53% જેટલું મતદાન થયું છે, જે ગત ઇલેક્શનની સરખામણીમાં વધારે છે. મતદારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. ખાસ કરીને યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગો એ તમામ માટે મતદાન સ્થળે વ્યવસ્થા હતી. છાંયડો હતો, પીવાના પાણીની વ્યવસ્થા હતી. વિશેષ કરીને આ સમગ્ર કામગીરીમાં જેમનો અગત્યનો ફાળો છે એ આપણા તમામ પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ પર્સોનલ, આપણે ચૂંટણી અધિકારીઓએ ખૂબ ચીવટપૂર્વક કામ કરીને તમામ આ સહયોગ આપ્યો છે. કોઈપણ જગ્યાએ નાના મોટા પ્રશ્નો આવ્યા હોય તો એને તાત્કાલિક ટેકલ પણ કર્યા છે. તમામ સાથે કન્ટિન્યુઅસલી વાત કરીને ઇસ્યુને રિઝોલ્વ કર્યા છે. એટલે ખૂબ સારી રીતે મતદાન થયું છે અને તમામનો વિશેષ કરીને આજે અત્યારે આપ જોઈ રહ્યા છો કે પોલિંગ પર્સોનલ અહીંયા રિસિવિંગની કામગીરીમાં જોડાયેલા છે. આપણે પરમ દિવસે મતદાનની ગણતરી કરીશું. એમની તાલીમ પણ પૂર્ણ થઈ છે અને ઓબ્ઝર્વર સર પણ આજે આખો દિવસ ફિલ્ડની અંદર રહીને સતત એમનું નિરીક્ષણ કરતા હતા. ઓબ્ઝર્વર સરનું માર્ગદર્શન પણ અમે સતત મેળવતા રહ્યા છીએ અને સાથોસાથ કોઈ પણ કમ્પ્લેન્ટ આવી હોય તો એનું પ્રોમ્પ્ટ નિકાલ થાય, અલગ અલગ વિભાગો સાથે સંકલન થાય, એ માટે સરનું માર્ગદર્શન પણ અમને સતત મળતું રહ્યું. વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી નિરીક્ષક તરીકે આજે આખો દિવસ હું ફિલ્ડમાં હતો અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને કોર્પોરેશનનો ઇલેક્શન આજે બહુ શાંતિપૂર્વક વિના કોઈ ઇસ્યુએ સંપન્ન થયો છે. અને ખાસ કરીને જ્યાં વધારે મતદાન મથકો હતા, 9-10 મતદાન મથકો, ત્યાં સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. પીવાના પાણીની, હેલ્પ ડેસ્કની, ડૉક્ટરની. અને આજે બહુ ગરમી હતી છતાં પણ મતદાન સારો થયો છે. એટલે આખા વ્યવસ્થા માટે હું આખા ઇલેક્શન તંત્રને બિરદાવું છું, જેને સરસ કામગીરી કરી છે, અને વડોદરાના લોકોને બિરદાવું છું, જેને આજની ગરમીમાં પણ આવીને એને મતદાન કરેલો છે.